પંચમહાલમાં એટીએસને મળી મોટી સફળતા। પંજાબમાં હથિયાર અને બોમ્બની હેરાફેરી કરતો સકંજામાં। ગ્રેનેડની હેરાફેરી અને વિસ્ફોટક સાથે હાલોલથી ફરાર આરોપી ઝડપાયો। આરોપી હાલોલમાં એક કંપનીમાં મજૂરી કામ કરતો હતો। પંજાબમાં હથિયાર અને બોમ્બની હેરાફેરી કરતો એક શખ્સ કે જે સકંજામાં આવ્યો છે। પંચમહાલમાં આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયો છે। સંવાદદાતા ભદ્રપાલ આપણી સાથે જોડાયેલા છે। ભદ્રપાલ, પંચમહાલમાં એટીએસને મોટી સફળતા મળી છે। પંજાબમાં હથિયાર અને બોમ્બની હેરાફેરી કરતો એક આરોપી સકંજામાં। जी बिल्कुल थी सोनल, खास કરીને વાત કરીએ તો ગુજરાત એટીએસ દ્વારા પંજાબ પોલીસ દ્વારા ગુજરાત એટીએસને એક માહિતી મોકલવામાં આવી હતી। તે માહિતી દરમિયાન જે પંજાબ રાજ્યમાં હથિયાર અને ગ્રેનાઇટની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ આરોપી છે તે ગુજરાતના હાલોલ ખાતે છુપાયેલો છે અને હાલોલ ખાતેની એક ખાનગી કંપનીની અંદર છે તે મજૂરી કામ છે તે કરી રહ્યો છે અને જેની હકીકત એટીએસને જાણ થતાં જ એટીએસની ટીમ દ્વારા હાલોલ ખાતે તેની તપાસ છે તે કરવામાં આવી હતી। હાલોલની એક હોટેલની અંદર જે ગુરપ્રીતસિંહ છે તે રોકાયેલો હતો અને તેની પૂછપરછ કરતા એટીએસે જે ગુરપ્રીત નામ છે તે પેલા આરોપી દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની અટકાયત કરી અને એટીએસ દ્વારા અમદાવાદ ખાતે તેને લઈ જવામાં આવ્યો હતો। જી ભદ્રપાલ, આભાર તમામ વિગતો માટે। તો પંચમહાલમાં એટીએસને મોટી સફળતા મળી છે।